જામનગરમાં 11 લાખની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલસીબી। જામનગર શહેરમાં 11 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે। બનાવની વિગતો જોઈએ તો ફરિયાદી રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા શિવમ પેટ્રોલ પંપનો ધંધો જેઓ આરાધના સોસાયટી વી માર્ટ પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્યો ગોવા મુકામે ફરવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા 11 લાખની ઘરફોડ ચોરીનો બનાવ નોંધાયો હતો। પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર દ્વારા ઘરફોડ ચોરીનો ગુનો નોંધી શોધી કાઢવા સૂચના આપવામાં આવી જેથી પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના PIVM લગારિયા તથા PSI PN મોરી તથા LCB સ્ટાફના માણસો સાથે ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલા ચોરીનો ગુનાઓ શોધી કાઢવા કાર્યરત થયા હતા। LCB સ્ટાફના કર્મીઓને સંયુક્ત રીતે અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકીકત મળી છે। અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા વ્યક્તિ લક્ષ્મણભાઈ માડણભાઈ અશ્વાર રહે પીપળિયા ગામવાળો ચોરીમાં સંડોવાયેલો છે। તે હાલ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ આગળ સ્વામિનારાયણ મંદિર સામે રોડ ઉપર ઊભ્યો છે। જે હકીકતના આધારે આરોપીને અલગ અલગ દરની ચલણી નોટ રોકડ 11 લાખ રૂપિયા કબજે કરી મજુકર ઇસમ વિરુદ્ધ ASI દિલીપભાઈ અને તલાવડિયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।